અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દૂર દૂરથી માય ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે। અમદાવાદથી એક ખાસ સંઘ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે। જય અંબે ધારા પગપાળા સંઘમાં અંબાનો રથ કોઈ સામાન્ય વાહનમાં નહીં, પરંતુ એક ગાડી પર બનાવી અને તેને ખૂબ જ સુંદર રીતે શણગારી રહી છે। આ રથ એટલો સુંદર લાગે છે કે રસ્તામાં પસાર થતા દરેક ભક્તો માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। मैं अमदावाद आવીએ છીએ નન બંગલોથી અને 7 દિવસ થાય છે। અમારે 7મા દિવસે ધજા ચડે છે। માતાજીના ગાડી ઉપર રથની શણગાર કરીને માતાજીની શોભા વધારીએ છીએ અને અમે માતાજીના સાથે સાથે બધા મહિલાઓ ભાઈઓ બહેનો બધા સાથે ચાલીને મજા આનંદ લઈએ છીએ અને ભક્તિથી સાથે માતાજીના ગરબા ગાતા ગાતા ચાલીએ છીએ। રસ્તામાં લોકો શું કહે છે? બહુ જ બધા હરખાય છે, માતાજીના દર્શન કરે છે ને આમ આનંદ થાય છે। છેલ્લા 31 વર્ષથી અમે ગાડી ઉપર રથ લઈને આવીએ છીએ અને દર વખતે કંઈક અલગ થીમ અને અલગ ડેકોરેશન તરીકે આવીએ છીએ। પહેલાં ફ્રન્ટી હતી, એના પછી સેન્ટ્રો, એના પછી એસન્ટ અને હવે સ્વિફ્ટ ઉપર આવ્યા છે। કેવો આનંદ થઈ રહ્યો છે જ્યારે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે? કેવા અધીરા બને? બહુ ખૂબ જ આનંદ થાય છે અને બહુ જ મજા આવે છે। માતાજી મારી બધી મનોકામના ગાડી ઉપર રથ તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે? આ ભાદરવી પૂનમ પહેલા તમે છેલ્લા ઘણા ટાઈમથી અમે 31 વર્ષથી અમે કરીએ છીએ, જેથી કરીને અમને હવે એકદમ ગ્રીપ આવી ગઈ છે। તો અમે જવાનું એના 2 થી 3 દિવસ પહેલાં બધું ટોટલ આખું ડેકોરેશનથી લઈને આખી થીમ ઊભી કરી દઈએ છીએ। અને આ યાત્રામાં આવીને અમને બહુ જ આનંદ આવ્યો અને એટલી સેવા સરસ છે અને ખબર જ નથી પડતી કે અમને ક્યાં ચાલીએ છીએ। માતાજીની એટલી દયા છે, નથી કંઈ થાક, કંઈ દુખાવો નથી થતી, કંઈ ટેબ્લેટની પણ જરૂર નથી પડતી અને અમે અરવિંદ કાકા પણ બહુ સરસ સેવા આપી રહ્યા છે, એનાથી અમને ઘણો આનંદ થઈ રહ્યો છે।